રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અસામાજિક તત્વો પર નિયંત્રણ લગાવવા પોલીસ કટિબદ્ધ બની છે. જાહેરમાં તોફાન મચાવનારા શખ્સને પોલીસ પકડીને મેથી પાક ચખાડી રહી છે. ત્યારે ભાવનગરમાં નાસ્તાની લારી ઉપર તોડફોડ કરનાર આરોપીઓ સામે પણ પોલીસે કાર્યવાહી કરી છે. આરોપીને પકડીને ઘટના સ્થળે લઈ જવાયા હતા. સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. મહત્વનું છે, શનિવારે રાત્રિના સમયે 7 થી વધુ લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો. સામાન્ય બોલાચાલીમાં તોડફોડ અને પથ્થરમારો કર્યો હતો. આ તોફાની તત્વોને કાયદાનો પાઠ ભણાવવા નિલંબાગ પોલીસે કમર કસી હતી. સંવાદદાતા ભૌમિક જોડાયા છે ફોનલાઈન પર. ભૌમિક, જણાવશો કે ભાવનગરમાં મારામારી થઈ હતી, પથ્થરમારો થયો હતો, શું બની હતી ઘટના? હિરેલ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેર અને જિલ્લામાં અસામાજિક તત્વોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ ગઈકાલ રાત્રિના ભાવનગરમાં તોફાની તત્વોના ડામમાં નિલંબાગ પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં શનિવાર રાત્રિના 7 થી વધુ તત્વોએ સામાન્ય બોલાચાલીમાં નાસ્તાની લારી ઉપર તોડફોડ કરી હતી અને પથ્થરમારો કર્યો હતો અને નિલંબાગ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. જેમાં ગણતરીના દિવસોમાં 7 આરોપીઓને નિલંબાગ પોલીસે અટકાયત કરી અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. અને ગઈકાલ સાંજના જે આ બનાવ સ્થળ હતું ત્યાં નિલંબાગ પોલીસે તમામ 7 આરોપીઓને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો હતો અને આરોપીઓને જોવા બનાવ સ્થળ ઉપર લોકોને ટોળે એકઠા થયા હતા. જી ભૌમિક, આભાર.